નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જો તમને સ્ટોરી ગમતી હોય તો છેલ્લે સુધી જરૂર સાંભળો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક સાપ અને ડોશીમા। એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા। એમનો સ્વભાવ ઘણો જ માયાળુ। ગામમાં સૌ એમને જાણતા હતા। ડોશીમા પણ ગામને સૌ પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા। અરે ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ પ્રેમથી જ નિહાળતા। એઓ એટલા બધા ભોળા હતા કે ઘણીવાર કોઈક એમને કહેતા, માજી, આ દુનિયામાં બધા જ ભોળા ના હોય અને એથી તમે સાવધાન રહેજો। ત્યારે ડોશીમાએ ઠંડા હૈયે શાંતિથી કહેતા, ઉપરવાળો મારી સંભાળ રાખશે। ઠંડીની સિઝન ચાલી રહી હતી અને આ વર્ષે બરફ બહુ ખૂબ જ પડ્યો હતો। ડોશીમા ધીરે ધીરે બરફ ભરપૂર રસ્તો કાપતા હતા ત્યાં અચાનક એમણે એક સાપને નિહાળ્યો। ઠંડીમાં સાપનું શરીર ધ્રુજતું હતું। એ જરા પણ હાલી શકતો ના હતો, જાણે એ તો એના મૃત્યુની રાહ જોતો હતો। એ સાપને જોઈ ડોશીમાને ખૂબ જ દયા આવી। અમે એના મનમાં બોલી, ડરીશ નહીં, હું તને મારા ઘરે લઈ જઈશ, તારી દેખરેખ રાખીશ। આ પ્રમાણે એ વિચાર કરી સાપને એણે પ્રેમથી એમના હાથમાં મૂકી ઘરે લાવી। હવે ઘરમાં તાપમાં સાપના શરીરમાં નવી ચેતના આવી। એ એનું શરીર હલાવી ચાલી શકતો। એના શરીરમાં લોહીનું ભ્રમણ હતું। એને અચાનક એક વાચા થઈ અને કહે, માજી, તમારો ખૂબ ખૂબ આભાર। આજે તમે મને એક નવી જિંદગી આપી। ડોશીમા કાંઈ બોલ્યા નહીં। એ તો વહેલા વહેલા એક વાટકીમાં દૂધ લાવ્યા અને સાપને આપ્યું। સાપ તો ખુશીથી એ પી ગયો। હવે સાપના શરીરમાં ફરી તાકાત આવી હતી। ડોશીમા પણ હવે ખુશ હતા। સાપનું શરીર હવે ઠંડીના હતું અને દૂધ પીતા પછી તો એનામાં તાકાત હતી। હવે એ તો મોં ખોલી એની ફેણ બતાવી હલાવતો હતો। હવે એના અસલ સ્વરૂપમાં હતો અને હવે તો એ ડોશીમાને કહેવા લાગ્યો, અરે ઓ ડોશી, મારે તો તને ડસવું છે। આ સાંભળી ડોશીમાને જરા અચંબો થયો। એ એના મનમાં વિચારે છે કે આ પ્રાણી તે કેવું? એ મરવા પડ્યું હતું ત્યારે મેં દયા કરી અને નવજીવન આપ્યું। હવે એના ઉપકારને બદલે મને જ સજા આપવા તૈયાર છે। આવા સમયે ડોશીમાને કોઈકે કહેલા શબ્દો યાદ આવ્યા, આ દુનિયામાં બધા જ ભલા નથી, તમે સાવધાન રહેજો। હવે ડોશીમા એમની બુદ્ધિ સાથે બોલ્યા, જરૂર, તું મને ડસજે, પણ તે પહેલાં તું પિંજરાની અંદર એક થાળી છે તેમાંનું દૂધ પી જા અને પછી તું મને ડંખજે। આ સાંભળી સાપને થયું કે આ ડોશી તો જરા ચક્કમ છે। એને ખબર તો છે કે દૂધ તો મારો ખોરાક છે। એ જો હું પીશ તો મારામાં વધારે શક્તિ હશે અને મારું ઝેર પણ જોરદાર હશે। ચાલો, જેવી ડોશીમાની ઈચ્છા હું એની ઈચ્છા પૂરી કરું, ડંખીશ અને મારી ઈચ્છા પણ એનાથી પૂરી થશે અને ત્યારબાદ હું એને ડંખીશ। એ તો બીજું કંઈ વિચારવા લાગ્યા। પિંજરા તરફ દોડી ગયો અને ડોશીમાએ પિંજરાનું બારણું બંધ કરી દીધું અને સાપને ડોશીમાએ અંતે કહ્યું, મારા હાથે તને જીવનદાન મળ્યું, પણ તારી વૃત્તિ કારણે જ હવે તને આ મૃત્યુદંડ છે। સાપને એની ભૂલ સમજાઈ, એનામાં માફી માંગવાની આદત જ ના હતી। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।